નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરાગ દવે। ગયા વિક્રમ સંવતમાં ભારતીય શેર બજારે વિક્રમી તેજી નોંધાવી છે। નિફ્ટીએ છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ એટલે કે 40% વળતર આ એક જ વર્ષમાં આપ્યું છે। કોરોના બાદ સમગ્ર વિશ્વમાંથી સ્ટિમ્યુલસ પેકેજના નાણાંનો પ્રવાહ ભારતીય બજારમાં આવ્યો છે અને સ્થાનિક રોકાણકારોની સંખ્યા પણ સતત વધી રહી છે। તેના કારણે માર્કેટમાં જબરદસ્ત લિક્વિડિટી જોવા મળી છે। જોકે સંવત પૂર્ણ થવા અગાઉ ક્રૂડ ઓઇલના વધેલા ભાવ અને વિવિધ ઔદ્યોગિક રો મટીરિયલના ઊંચા ભાવની ચિંતા બજારમાં જોવા મળી છે। ત્યારે આવનારું વિક્રમ સંવત કેવું રહેશે અને રોકાણકારો માટે કયા સેક્ટર આકર્ષક બની રહેશે તેના વિશે ચર્ચા જરૂરી છે। આજે સાંજે મુહૂર્ત ટ્રેડિંગ સાથે શેર બજાર નવા વર્ષને આવકારશે। ત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે એચડીએફસી સિક્યુરિટીઝના ડેપ્યુટી હેડ દેવર્ષ વકીલ। આપનું સ્વાગત છે દેવર્ષભાઈ। નમસ્કાર। જે પ્રકારે ગયું વિક્રમ સંવત રહ્યું છે, વિક્રમી તેજી જોવા મળી છે, કયા કારણોસર આ તેજી શક્ય બની છે અને નવા સંવતમાં તમે કેવી અપેક્ષા રાખો છો? જી, એટલે કોરોના વખતે બજારમાં જે ભાવમાં ઘટાડો આવેલો એ એક આપણે ઘડિયાળના લોલકની જેમ સમજીએ તો એ એમના જે જરૂરી ભાવ હતા, જે રેગ્યુલર પ્રાઇસ હતા, એનાથી ખાસા એવા ઘટી ગયેલા હતા। એટલે આ વર્ષે જે ગવર્મેન્ટે સ્ટિમ્યુલસ પેકેજ આપ્યા, વિશ્વમાં જે લિક્વિડિટી હતી વિશ્વના બજારોમાં, એની પાછળ શેર બજારના પ્રાઇસીસ પાછા એના રેગ્યુલર લેવલ પર, એના સ્થાયી લેવલ પર પહોંચ્યા છે। અને એ પછી જે સ્ટિમ્યુલસને કારણે જે ઇકોનોમીમાં તેજી આવી, જે બધા સેક્ટરમાં જે ગ્રોથ મળ્યો, એને કારણે આપણે જોયું છે કે એક સારી તેજી ગયા દિવાળીથી આ દિવાળીમાં એક વિક્રમ તેજી આપણને જોવા મળી છે। રાઈટ, કયા સેક્ટર્સને તમે હીરો કહેશો? જે માર્કેટમાં તેજી આવી છે તો કયા સેક્ટરે મહત્તમ વળતર આપ્યું છે અને હજુ પણ એવા કયા સેક્ટર છે જે આગામી સંવતમાં રોકાણકારોને ન્યાલ કરી દે? એટલે જ્યારે કરેક્શન આવ્યું હતું માર્ચ 2020માં, અને એના પછી સૌથી પહેલા આપણે જોઈએ તો એક્સપોર્ટ રિલેટેડ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સે તેજીની શરૂઆત કરી હતી। સૌથી પહેલા ફાર્માસ્યુટિકલ શેરોમાં બહુ મોટી તેજી આવી હતી। કોરોના વખતે જે દવાની ખપત હતી એમાં બહુ મોટો ઉછાળો આવેલો। જે લેબોરેટરીઝ છે, ટેસ્ટ કરતી હતી, એ બધી કંપનીઓને એક અભૂતપૂર્વ બિઝનેસ મળેલો, એની પાછળ એ સ્ટોકમાં સારો એવો ઉછાળો જોવા મળેલો। અને વર્ક ફ્રોમ હોમ કલ્ચર શરૂ થયેલું, એટલે જે ઘણી બધી કંપનીઓ પોતાના ઘરેથી જ એમ્પ્લોયને કામ કરવા માટેની છૂટ આપેલી, એને કારણે આઈટી કંપનીને ઘણો બધો ફાયદો થયેલો। ઘણા બધા બિઝનેસીસ જે વિશ્વના, એમને પોતાનું બિઝનેસ ડિજિટાઇઝેશન કરવાની જરૂર પડી હતી, અને ડિજિટાઇઝેશનની પાછળ ભારતની જે આઈટી કંપની છે, જે મોટી મોટી દિગ્ગજ કંપની, એમને વિક્રમ ઓર્ડર મળેલા, અને એ ઓર્ડરની પાછળ એના સ્ટોક્સમાં સારી તેજી જોવા મળી હતી। આ બધાની અસર પછી બાકી બધા ઇકોનોમીના સેક્ટર્સમાં પડેલી અને મેટલ સેક્ટર્સમાં પણ આપણને સારું તેજી જોવા મળેલી। એટલે ગયા વર્ષની તેજીમાં શરૂઆત આઈટી, ફાર્માસ્યુટિકલ અને મેટલ, આ 3 સેક્ટરે કરેલી, અને પછી પાછળથી ફાઇનાન્શિયલ્સ એમાં જોડાયેલા, અને એનબીએફસી અને ફાઇનાન્શિયલ્સના શેરોમાં સારી તેજી જોવા મળી હતી। રાઈટ, જો દેવર્ષભાઈ નવા સંવતની વાત કરીએ તો કયા શેરો તમને આકર્ષક લાગી રહ્યા છે? કયા સેક્ટર્સ એવા છે કે જેમાં હજુ પણ ગ્રોથની શક્યતા છે અને રોકાણકારોએ તેમાં રોકાણ કરવું જોઈએ? આ વર્ષે ગયા વર્ષ કરતા પરિસ્થિતિ થોડી જુદી છે। ગયા વર્ષે દિવાળી વખતે 7,500થી લગભગ 12,000ની આસપાસ નિફ્ટીનું ઇન્ડેક્સ આવેલું, પણ ત્યાં આગળ આપણને એવી ચિંતા હતી કે કોવિડનું ફર્સ્ટ વેવ ત્યારે જ પતેલો, અને હવે અહીંયાથી કેવી રીતની ઇકોનોમી થશે એવી ચિંતાઓ હતી। એ ચિંતાઓની પાછળ આપણે જોયું હતું કે ઘણી બધી અનિશ્ચિતતાઓની સામે બજારે ઘણું જ સારું રિટર્ન આપ્યું છે। હવે પરિસ્થિતિ સાવ વિપરીત થઈ ગઈ છે। ઘણું સારું વળતર મળ્યું છે। ઘણા બધા સ્ટોક્સમાં બહુ મોટી તેજી થઈ છે। હવે અહીંયાથી દરેક દર્શક મિત્રોએ થોડું સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે, સાચવીને ઇન્વેસ્ટ કરવું પડશે। અહીંયાથી તમે કોઈ પણ શેર લેશો તો જરૂરી નથી કે તમને આ વર્ષે પૈસા મળે। પ્રાઇઝમાં શું ડિસ્કાઉન્ટેડ છે, એટલે અત્યારે કંપની શું પ્રોફિટ આપવાની છે, શું નફો કરવાની છે, એ સમજવું રહ્યું, અને એ સમજીને પછી આપણે આ વર્ષે થોડું રક્ષણાત્મક રીતે નિવેશ કરીએ તો એ વધારે અગત્યનું રહેશે। રાઈટ, દેવર્ષભાઈ, જો ગયા વર્ષે મળેલા રિટર્નની વાત કરીએ તો લગભગ 90%થી વધુ કંપનીઓએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે। તમે એક ડેટા પણ તેનો તૈયાર કર્યો છે, તે જો આપ દર્શક મિત્રોને સમજાવી શકશો તો ખ્યાલ આવશે કે ગયું વર્ષ કેટલું તેજીભર્યું રહ્યું છે? જી, લગભગ 1734 જેટલા સ્ટોક ગયા દિવાળીથી આ દિવાળીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે, તો એનો આપણે સર્વે કર્યો, તો એમાં આપણને ખબર પડી કે માત્ર 190 શેર એટલે ખાલી લગભગ 11% શેરે જ નેગેટિવ રિટર્ન આપ્યું છે। બાકી 89% શેરોએ બહુ સારું રિટર્ન આપ્યું છે, પોઝિટિવ રિટર્ન આપ્યું છે। એમાંથી 7 કરતાં વધારે સ્ટોક્સે 1000%થી પણ વધારે રિટર્ન આપ્યું છે।
30%થી 30 જેટલા સ્ટોકે લગભગ 500% જેટલું રિટર્ન આપ્યું છે અને 636 સ્ટોક્સ ડબલ થયા છે. લગભગ 1000 સ્ટોકે 50% જેવું રિટર્ન આપ્યું છે. 1400 જેવા સ્ટોકે 20%થી વધારે રિટર્ન આપ્યું છે. એટલે 1700 માંથી 1400 સ્ટોકે લગભગ 20% કે એનાથી વધારે રિટર્ન ગઈ દિવાળીથી આ દિવાળીનું આપ્યું છે. એટલે આ એક વિક્રમ આપણને રિટર્ન મળ્યું છે. એક બહુ જ ગઈ દિવાળીથી આ દિવાળીમાં જેણે પણ રોકાણ કર્યું એમને એક સારું રિટર્ન મળ્યું છે અને એમને જે વળતર મળ્યું છે એ અભૂતપૂર્વ રહ્યું છે. રાઈટ. તો હવે એક સીધો સવાલ કે નવું વિક્રમ સંવત કેવું રહેશે? જે આ 89% શેરોએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે, નવા સંવતમાં તમે આ જ પ્રકારની દિશા જોઈ રહ્યા છો કે બજારમાં તેજી કે મંદી? એટલે બજારમાં તેજી તો રહેશે, પણ આજે એમ જોયું કે ગયા વર્ષે આ વર્ષમાં જેમ 90% સ્ટોકે પોઝિટિવ રિટર્ન આપ્યું છે એ આંકડો આવતા વર્ષે થોડો ઘટી જશે. મને લાગે છે કે 50% જેટલા સ્ટોક પોઝિટિવ વળતર આપશે, જ્યારે 50% સ્ટોકમાં આપણને ચિંતા પણ રહેશે. બજારમાં શું છે કે બજાર શેર માર્કેટ છે, સ્ટોક પ્રાઇસીસ છે એ સ્લેવ ટુ અર્નિંગ્સ છે. એટલે જેનો નફો વધે એના શેરના પ્રાઇસ વધે. હવે જરૂરી એ છે કે ઘણા બધા સ્ટોક્સ આગલા 1-2 વર્ષના નફાને ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે અને ઓલરેડી એ ભાવ અત્યારથી આવી ચૂક્યા છે. એટલે જો કોઈ પણ કારણસર એમનો નફો આગલા 1-2 વર્ષમાં નહીં વધે તો ત્યાં આગળ ઇન્વેસ્ટરને 1 થી 2 વર્ષમાં થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થશે, થોડું અનિશ્ચિતતા ઊભી થઈ શકે એવા સંજોગો છે. એટલે આ વર્ષે બધાએ સાચવીને નિવેશ કરવું રહ્યું અને સ્ટોક સ્પેસિફિક રહું, સેક્ટર સ્પેસિફિક રહું. અમુક સ્ટોક્સમાં હજી પણ અમને ઓપોર્ચ્યુનિટી લાગે છે. આપણે આ શો દરમિયાન આગળ ચર્ચા કરીશું એક સ્ટોક્સની અને એમાં સેક્ટરની. એમાં હું તમને વિસ્તારથી બતાવીશ કે કયા કયા સેક્ટરમાં અમને અહીંયાથી પણ ખરીદી કરવા જેવું લાગે છે. જી દેવર્ષભાઈ, સાથે વૈશ્વિક બજારોની મોટી અસર ભારતીય બજાર પર થશે એમ નિષ્ણાતો માને છે, અત્યાર સુધી થતી પણ રહી છે. તો આ વર્ષે યુએસ ટેપરિંગ સહિતના એવા કયા ગ્લોબલ ફેક્ટર્સ છે જે ભારતીય બજારને અસર કરશે? પરાગભાઈ, 2008માં વૈશ્વિક મંદી આવેલી અને લેમેન બ્રધરને કારણે એક બહુ મોટી મંદી થઈ હતી. ત્યારે વિશ્વના જે સેન્ટ્રલ બેંક છે, જે લોકો આખી નાણાંની જે નીતિ બનાવે છે એ લોકોએ ટેપરિંગ શરૂ કર્યું, એ લોકોએ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ શરૂ કર્યું. એટલે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ શું? એટલે વ્યાજના દર તો ઓલરેડી 0 હતા અને વ્યાજના દર 0 થી તો નીચે જઈ ના શકે. એટલે નવી લિક્વિડિટી બજારમાં નાખી દર વર્ષે દર મહિને લગભગ $120 બિલિયન જેટલા બોન્ડ અમેરિકાની સેન્ટ્રલ બેંક બજારમાંથી ખરીદે છે અને $120 બિલિયન જેટલી લિક્વિડિટી અમેરિકાના બજારમાં આપે છે. એ લિક્વિડિટી અમેરિકાના બજાર અને વિશ્વના બધા જ બજારમાં ઠલવાય છે અને એને કારણે શેર બજારમાં આટલી મોટી તેજી આવેલી છે. હવે અમેરિકાની ઇકોનોમી પાછી સુધરી ગઈ છે, વિશ્વની ઇકોનોમી પાછી સુધરી ગઈ છે અને હવે એવી અનકન્વેન્શનલ એટલે એવી ઇમરજન્સીની પોલિસીની જરૂર નથી રહી. એટલે આ ઇમરજન્સીની જે પોલિસી હતી એ હવે ધીરે ધીરે વિડ્રો કરવાને અને બજારમાંથી જે લિક્વિડિટી છે એને પાછી ખેંચવાની શરૂઆત થઈ છે. ગઈકાલે અમેરિકામાં યુએસ FOMC એનાઉન્સમેન્ટ કરી છે કે ધીરે ધીરે આ $120 બિલિયન જે લિક્વિડિટી આપે છે એને 5 બિલિયન 10 બિલિયન એમ કરીને દર મહિને ધીરે ધીરે પાછું ખેંચશે. એને કારણે શું થશે કે જે અત્યારના બજારમાં આટલી બધી લિક્વિડિટી જોવા મળે છે એ ધીરે ધીરે ઘટશે. એની અસર વેલ્યુએશન પર પડશે. એટલે બજારમાં તમે કોઈ પણ શેર જુઓ તો અત્યારે એના 10 વર્ષના હિસ્ટોરિકલી જે વેલ્યુ હોય, એવરેજ હોય, એના કરતાં ઊંચા વેલ્યુએશન પર ચાલી રહ્યું છે. એના કરતાં આ વર્ષે હવે ધીરે ધીરે એના વેલ્યુએશન પર અસર પડશે. એટલે જે કંપનીનું અર્નિંગ્સ બહુ વધારે વધે, જે કંપનીનો નફો જે વધારે વધે એવા શેરોમાં જ મોટી તેજી થશે. જો કંપની એના નફામાં વધારો કરવામાં અસફળ રહેશે તો આ વર્ષે એવા કંપનીઓના શેરોમાં બહુ મોટી તેજી જોવા નહીં મળે. રાઈટ. દેવર્ષભાઈ, આમ તો શેર બજાર માટે કોઈ આગાહી કરવી શક્ય નથી, પરંતુ જે તમારો અભ્યાસ છે, તમારો અનુભવ છે, તેના આધારે તમે નવા વિક્રમ સંવતમાં માર્કેટની રેન્જ કઈ જોઈ રહ્યા છો? એટલે મને લાગે છે કે ઇન્ડેક્સ લેવલ પર લગભગ આપણને 10 થી 15% જેવી રેન્જ મળશે. એટલે અત્યારના 16,400 જેવી હાઈ થઈ હતી તો આપણે એક અંદાજાપૂર્વક કહી શકીએ કે લગભગ ઉપરમાં 18,400 નિફ્ટી, 18,600 સુધીની જે રેન્જ હતી એનાથી મને લાગે છે કે 10 થી 15% જેવું આપણને ઉપરમાં 20,000 સુધીની રેન્જ મળી શકે અને નીચેમાં લગભગ 15,000-15,500 ની એક આખા વર્ષની આપણે એક રેન્જ જોઈ શકીએ છીએ. રાઈટ. દેવર્ષભાઈ, ઊંચા ડિવિડન્ડ yieldઆપતા શેરો તરફ તાજેતરમાં HNS નો ઝુકાવ ખાસ કરીને વધ્યો છે. જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે તેઓ ઊંચા ડિવિડન્ડ આપતા શેરો તરફ આકર્ષાઈ રહ્યા છે. નાના રોકાણકારોને તમે નવા વિક્રમ સંવતમાં શું સલાહ આપશો?
એટલે ડિવિડન્ડ માટેના શેર જ્યારે લેવા જોઈએ કે જ્યારે બહુ જ બજારમાં અનિશ્ચિતતા હોય અને એકદમ મંદી આવી ગઈ હોય અને ત્યારે આપણને ખબર ના હોય કે આવતા વર્ષે કેવું રહેશે. અત્યારે મને હજી એવું નથી લાગતું કે ડિવિડન્ડ યીલ્ડ શેરો પાસે રહેવું જોઈએ. અત્યારે આપણે ગ્રોથ પાછળ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે એટલે અમુક સેક્ટર અમને લાગે છે કે હજી પણ એમાં ગ્રોથ આવી શકે છે. એક બે ઉદાહરણ આપું તો જેમ કે સરકારી કંપનીઓ છે. ભારત સરકારે હવે પસંદ કર્યું છે કે એ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યા કરતા સ્ટ્રેટેજિક સેલ કરશે અને રિસેન્ટલી આપણે જોયું કે વર્ષો સુધી નહોતું થઈ શકતું એવું કામ એર ઇન્ડિયાને વેચવાનું કર્યું. ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને ખરીદ્યું છે. એટલે હજી પણ મને લાગે છે કે માર્ચ મહિના સુધીમાં ઘણી બધી કંપનીઓમાં એવું એક સ્ટ્રેટેજિક સેલ થઈ શકે છે. બીપીસીએલ છે, શિપિંગ કોર્પોરેશન છે, કન્ટેનર કોર્પોરેશન છે, આવી બધી કંપનીઓમાં મને લાગે છે કે વેચાણ થઈ શકે છે. એટલે એક સેક્ટર જ્યાં આગળ આગલા વર્ષમાં આપણને લાગે છે કે પોઝિટિવ ન્યૂઝ આવી શકે છે અને તેજી થઈ શકે છે એ છે પબ્લિક સેક્ટરની કંપનીઓનું. ત્યાં આગળ મને વેલ્યુએશન હજી પણ એટ્રેક્ટિવ લાગે છે. બીજું છે કે સરકારી બેંકો, પીએસયુનો જે એક ભાગ છે સરકારી બેંકો, એમાં પ્રાઇવેટ સેક્ટર બેંક કરતા વેલ્યુએશન હજી પણ સસ્તા છે અને ત્યાં આગળ અત્યાર સુધીમાં શું થતું હતું કે છેલ્લા 5 થી 7 વર્ષમાં નફો તો કરતા હતા પણ નફો બધો પ્રોવિઝનમાં ધોવાઈ જતો હતો અને એને કારણે નેટ પ્રોફિટ કંઈ આવતો નહોતો. ઓપરેટિંગ પ્રોફિટ બધું પ્રોવિઝન કરવામાં જતો રહેતો હતો. હવે આપણે જોયું છે સ્ટેટ બેંક અને બાકી બધી જે પબ્લિક સેક્ટરની બેંકોએ પરિણામ આપ્યા એના પરથી આપણને લાગે છે કે હવે બહુ મોટી એનપીએ નહીં આવે આગલા 1-2 વર્ષમાં અને એને કારણે આ પબ્લિક સેક્ટરની બેંકમાં સારી તેજી આવી શકે એમ છે. એટલે સરકારી બેંકો અને ખાસ કરીને એમાં સરકારી કંપનીઓમાં આ હજી આગલું વર્ષમાં મને લાગે છે કે એક આશા છે કે આપણને હજી પણ સારું રિટર્ન મળી રહે. રાઈટ. દેવેશભાઈ, તમે સરકારી કંપનીઓની વાત કરી, પીએસયુ સ્ટોક્સ આકર્ષક છે. એલઆઈસીનો આઈપીઓ આ વર્ષમાં કેટલી મોટી ઇવેન્ટ બની રહેશે? રોકાણકારો માટે કેવી તક રહેશે? એટલે મને લાગે છે કે અત્યાર સુધી જેટલા રૂપિયા નથી આવ્યા કે જેટલો પ્રતિસાદ નથી મળ્યો એનાથી પણ જંગી પ્રતિસાદ આ આઈપીઓને મળશે. બધા જ રેકોર્ડ મને લાગે છે કે આ વખતે જ્યારે આઈપીઓ આવશે એલઆઈસીનો એ અત્યાર સુધીના ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડી નાખશે. સરકારની બહુ એક માર્કેટ શેર ધરાવતી બહુ જ વિખ્યાત કંપની છે, એના લાખો પોલિસી હોલ્ડર્સ છે અને પોલિસી હોલ્ડર્સ પણ આ કંપનીના શેર લેવા પ્રયત્ન કરશે. એટલે આ વર્ષની જે આગલા વર્ષની જો હાઇલાઇટ કહીએ તો એમાંથી એક બહુ મોટું પ્રસંગ અને એક મોટો ઇવેન્ટ એલઆઈસીનો આઈપીઓ રહેશે અને એ વખતે મને લાગે છે કે ઘણી બધી એક્સાઇટમેન્ટ બજારમાં રહેશે. રાઈટ. એલઆઈસી સિવાય અન્ય પણ આઈપીઓ આવી રહ્યા છે. ન્યૂ એજ ઇકોનોમીની કંપનીઝ જેને કહી શકાય એવી કંપનીઓ પણ આઈપીઓ લાવી રહી છે. તો જે રોકાણકારો છે તેમના માટે આઈપીઓની દ્રષ્ટિએ આ વર્ષ કેવું રહેશે? કેવી રીતે તેમણે આઈપીઓ માટે તૈયારી કરવી જોઈએ? આ વર્ષે અભૂતપૂર્વ રહેશે. બહુ જ વધારે ઇસ્યુ આવી રહ્યા છે અને એકચ્યુઅલી એક ચિંતાનો પણ વિષય છે કારણ કે અત્યારના એવું છે કે એટલો બધો પ્રવાહ છે આઈપીઓનો કે ગાડરિયા પ્રવાહમાં ઘણી બધી કંપનીઓ કે જે ડિઝર્વ નથી કરતી, જેમને આઈપીઓમાં સારા પૈસા ન મળવા જોઈએ એમને પણ સારા પૈસા ઉઘરાવી લે છે. એટલે દરેક કંપનીનો ઇસ્યુ આવે એટલે જરૂરી નથી કે દરેક કંપનીમાં આપણે એમાં ઇન્વેસ્ટ કરવું. સમજીને એના કંપનીના પ્રોસ્પેક્ટ્સ કેવા છે, આગળ એનું બિઝનેસ મોડલ કેવું છે, શું કયા વેલ્યુએશન પર આવે છે અને જો કોઈ ન્યૂ એજ કંપની હોય, કોઈ ઇન્ટરનેટની કંપની હોય તો શું તમને લાગે છે કે એ આગળ જઈને નંબર 1 રહેશે? એ અત્યારે ભલે નુકસાન કરતી હોય પણ 2, 3, 5 વર્ષ સુધી જો નુકસાન કરે છતાં પણ એ એના બિઝનેસમાં ટકી રહેશે અને એ બિઝનેસમાં આગળ જઈને નફો કરી શકશે કે નહીં એ વિચારીને જ આપણે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આઈપીઓમાં સાચવીને ઇન્વેસ્ટ કરશે તો ત્યાં પણ આપણને સારી ઓપોર્ચ્યુનિટી મળી રહેશે. રાઈટ. દર્શક મિત્રો, સમય થયો છે કે વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે નવા વિક્રમ સંવતમાં કયા શેરો, કયા સેક્ટરના શેરોમાં તમારે રોકાણ કરવું જોઈએ જેના દ્વારા તમે કરી શકો સંપત્તિ સર્જન. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સેન્સેક્સ એટલે કે શેર બજાર આગામી વિક્રમ સંવતમાં કેવો દેખાવ કરશે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે એચડીએફસી સિક્યુરિટીઝના ડેપ્યુટી હેડ દેવેશ વકીલ. દેવેશભાઈ, કયા સેક્ટર્સ આ સંવતમાં આકર્ષક કહી શકાય? રોકાણકારોએ કયા સેક્ટર્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તો એક તો સરકારી જે કંપનીઓ વિશે આપણે ચર્ચા કરી કે સરકારી બેંક અને સરકારની કંપનીઓ એ મને થોડી આકર્ષક લાગે છે. એ સિવાય આપણે હવે જોઈ રહ્યા છીએ કે ઇકોનોમીમાં સારી એવી તેજી આવી છે. એટલે જે અત્યાર સુધીની કેપેસિટી હતી, જે ઇન્ડસ્ટ્રીમાં કેપેસિટી હતી, એ કેપેસિટી યુટિલાઇઝેશન સારું થયું છે. 70, 80, 90% સુધી પહોંચ્યું છે. એટલે હવે અહીંયાથી નવી કેપેસિટી બનાવવાની જરૂર પડશે. એટલે એક કેપિટલ ગુડ્સ એટલે કે ઇન્વેસ્ટમેન્ટની એક સાયકલ શરૂ થશે. એટલે એમાં આપણે જોઈએ તો ઓટોમોબાઈલ ક્ષેત્ર અને એન્જિનિયરિંગ અને કેપિટલ ગુડ્સના શેરોમાં મને લાગે છે એક નવી તેજીની શરૂઆત થઈ શકે એમ છે.
બીજું એક સેક્ટર જે આકર્ષક છે એ છે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનું. આપણે જોયું છે કે છેલ્લા 7-8 વર્ષના એક મંદીના સમય પછી હવે ધીરે ધીરે રિયલ એસ્ટેટમાં એટલે કે ઘરની જે ડિમાન્ડ છે એમાં આપણે એક સારો ઉછાળો જોઈ રહ્યા છીએ. વ્યાજના દર ઘણા નીચે છે અને વ્યાજના દર હવે મને લાગે છે એક નીચેની બોટમ પર પહોંચી ગયા છે. આગળ જતા 6-12 મહિને અહીંયાથી વ્યાજના દર વધી શકે છે. એટલે અત્યારના નીચા વ્યાજના દરનો ફાયદો લઈને લોકો નીચા EMI નો ફાયદો ઉઠાવીને ઘર લઈ રહ્યા છે. એટલે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં અને જે મકાન બનાવવાના કોન્ટ્રાક્ટર છે, એના બિલ્ડિંગ મટીરિયલના શેરો છે, એ બધામાં મને લાગે છે કે આગલા વર્ષમાં હજી પણ ઇન્વેસ્ટ કરીને કમાવાની તકો ઊભી રહેલી છે. રાઈટ. દેવેશભાઈ, જો ગયા વિક્રમસોની વાત કરીએ તો મિડકેપે 69%, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલ કેપે 79%નું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તો આ જે શેરો છે મિડકેપ અને સ્મોલ કેપ, એ બંને આગામી વિક્રમ સંવત માટે તમને કેવા લાગે છે? રોકાણ કરવું હોય તેમાં રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું જોઈએ કે કેમ? હા, ચોક્કસથી સાવચેત રહેવું જોઈએ. ઘણા બધા સ્ટોક છે જેમાં આપણે શોની શરૂઆતમાં ડિસ્કસ કર્યું, 7%, 7 ગણા, 10 ગણા, 5 ગણા થયેલા છે. એટલે અહીંયાથી કોઈ પણ શેરને સમજ્યા વગર એમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. શું આગળ 2-3 વર્ષમાં નફો વધી શકે એમ છે? શું એના વેલ્યુએશન અત્યારે એવા સ્ટ્રેચ નથી થઈ ગયા કે નફો વધે છતાં પણ એ બજારમાં ડિસ્કાઉન્ટ થઈ શક્યું છે કે નહીં? કંપની શું કરે છે, એના મેનેજમેન્ટ ભરોસાપાત્ર છે કે નહીં, એનામાં ડિવિડન્ડ આપે છે કે નહીં, ટેક્સ એ કંપની આપે છે કે નહીં, એના હિસ્ટ્રી શું છે, એનું ટ્રેક રેકોર્ડ શું છે, આ બધું સમજીને આ વર્ષે ઇન્વેસ્ટ કરીશું. જ્યારે બહુ મંદી હોય ત્યારે એ શેરોના ભાવ એટલા બધા ઘટી ગયા હોય કે સારો શેર હોય કે ખરાબ શેર હોય, બધા શેરોમાં ઇન્વેસ્ટ કરો તો તમને રિટર્ન મળે છે. પણ હવે અહીંયાથી એવું નહીં થાય. અહીંયાથી તમારે સમજવું પડશે કે કયો ઘોડો છે અને કયો ગધેડો છે. ઘોડા પર જ આપણે બેટ લગાવીશું. ઘણા શેરને આ વર્ષે આપણને ડિસઅપોઇન્ટ કરી શકે એમ છે. રાઈટ. સતત જે પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલના ભાવ વધ્યા છે, ગ્લોબલ સપ્લાય ચેનમાં ઇશ્યુઝ જોવા મળી રહ્યા છે, તેની ભારતીય શેર બજાર પર નવા સંવતમાં કેવી અસર થશે? ઘણી બધી અસર થઈ શકે છે. એટલે તમે જેમ કીધું એમ ઘણી બધી કોમોડિટીઝના અને રો મટીરિયલ્સના ભાવ વધ્યા છે. એટલે જો કોઈ કંપની પોતાની પ્રોડક્ટના ભાવ આગળ જો વધારીને માલ નહીં વેચી શકે તો એની માર્જિનમાં ઘટાડો આવશે. એટલે તમારું રો મટીરિયલની કોસ્ટ એટલી વધી છે કે તમારે એને આગળ પાસ ઓન કરવું જ રહ્યું. જો તમારી એન્ડ પ્રોડક્ટની એટલે તમે જે બનાવો છો એ પ્રોડક્ટની ડિમાન્ડ ના હોય તો તમારે એ બધો જ જે ખર્ચો છે પોતે વેઠવો પડે છે ને એને કારણે તમારા માર્જિન ઘટે છે, તમારો નફો ઘટતો હોય છે. એટલે આ એક બહુ અગત્યનો પાસો છે કે તમે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરો એની પાસે પ્રાઇઝિંગ પાવર છે કે નહીં. ગઈકાલે એ કંપની 100 રૂપિયામાં જો પ્રોડક્ટ વેચતી હતી તો આજે શું 105 કે 107 રૂપિયા ભાવ વધશે છતાં પણ એની પ્રોડક્ટ વેચાશે કે નહીં, એ સમજીને એમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. રાઈટ. દેવેશભાઈ, એસઆઈપી કરતા રોકાણકારોને તમે શું સલાહ આપશો? એવા પણ રોકાણકારોના પ્રશ્નો મળે છે કે જેમને સારું વળતર મળ્યું હોય તો તેમણે હાલના લેવલે એસઆઈપી બંધ કરવાની વિચારણા કરવી જોઈએ કે નવા વિક્રમ સંવતમાં પણ આક્રમક રીતે અથવા તો જે પ્રકારે તે એસઆઈપી કરતા હતા તે જાળવી રાખવું જોઈએ? હા, એટલે શેર બજાર એક એવું બજાર છે કે જ્યારે ભાવ ઘટે છે ત્યારે લોકો એમાંથી દૂર થાય છે અને જ્યારે ભાવ વધે છે ત્યારે એમાં એક્સાઇટમેન્ટ આવે છે. સામાન્ય બજાર કરતાં અહીંયા લોકોનું બિહેવિયર એકદમ વિપરીત છે. પણ મને લાગે છે કે અહીંયા હજી પણ એસઆઈપી ઇન્વેસ્ટરોએ વિશ્વાસ રાખવો જોઈએ અને લાંબા ગાળા માટે એમણે જે નક્કી કર્યું હોય એ ધ્યેય માટે જે એસઆઈપી ચાલતી હોય, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષમાં જે ધ્યેય માટે એને એસઆઈપી શરૂ કરી હોય એ એસઆઈપીનું લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી એસઆઈપી ચાલુ રાખવી જોઈએ. એસઆઈપીનો કોન્સેપ્ટ એ છે કે જો જ્યારે ભાવ ઘટે ત્યારે તમને વધારે યુનિટ કે વધારે શેર મળે. તો જો તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરતા હોય તો એ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલુ રાખો. જો તમે કોઈ ડાયરેક્ટ શેરમાં દરેક મહિને એક ચોક્કસ શેર લેતા હો તો એ શેર લેવાનું ચાલુ રાખો. જો શેરનો ભાવ ઘટશે તો તમને વધારે શેર મળશે અને જ્યારે ફરીથી એ ભાવ પાછો સંધાઈ જશે અને પાછો ઉપર આવશે ત્યારે તમને વધારે સારું વળતર મળશે. એટલે ભાવ ઘટશે કે ભાવ ઘટવાની આશામાં તમે એસઆઈપીને બંધ ના કરતા, એસઆઈપીને તમારા ધ્યેય લક્ષી રાખીને લાંબા સમય માટે ચાલુ રાખજો. રાઈટ. દેવેશભાઈ, અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. કેન્દ્ર સરકારની જે એક સુધારાની સાયકલ છે, જે આર્થિક સુધારાઓ થઈ રહ્યા છે, આ જે પોલિટિકલ ફેક્ટર્સ છે તે માર્કેટને કેવી રીતે અસર કરશે? હા, એટલે આગલું વર્ષ હજી પણ મને લાગે છે કે સ્ટેડી રહેશે. આ વર્ષેથી આવતી દિવાળી સુધીમાં આપણને એવી કોઈ મોટી રાજકીય ઉથલ-પાથલ નથી લાગતી. કેન્દ્ર સરકારની ચૂંટણીઓ 2022ના અંતમાં નવેમ્બર ડિસેમ્બરમાં આવવાની છે. એટલે 2024ના અંતમાં આવવાની છે. એટલે ત્યાં સુધીમાં મને લાગે છે કે હજી પોલિટિકલ સ્ટેબિલિટી તો ચાલુ રહેશે. ત્યાં આગળ પોલિટિક્સની દ્રષ્ટિએ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની કેન્દ્ર સરકારના જે આર્થિક સુધારા છે તેના પર
શું કારણ? કેન્દ્ર સરકારની ચૂંટણી અને કેન્દ્ર સરકારની પોલિસીનું શેર બજાર પર ડાયરેક્ટ અસર પડતું હોય છે. જે વિધાનસભાની ચૂંટણી છે કે રાજ્યની ચૂંટણી છે એની બહુ મોટી અસર આપણા શેર બજારમાં નથી પડતી. એનું એક જ પરિબળ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જો જે સત્તામાં પક્ષ છે જો એ કોઈ પણ કારણસર વધારે રાજ્યોમાં જો હારવા મળે તો પછી એ બેકફૂટ પર આવે છે અને પછી જે રિફોર્મ્સની જે પોલિસી છે એ ઘટાડતો હોય છે. પણ મને એવું લાગતું નથી અત્યારે કે એની તરફથી આપણે કોઈ ચિંતા કરવી જોઈએ. ઓકે દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે નવા સંવતમાં કયા સેક્ટરથી સાવચેત રહેવું જોઈએ, કયા સેક્ટરમાં રોકાણ કરતા પહેલા 10 વખત વિચાર કરવો જોઈએ. આપ જોતા રહો વીટીવી. નમસ્કાર, વેલકમ બેક દર્શક મિત્રો. દેવેશભાઈ, નવા વિક્રમ સંવતમાં કયા સેક્ટરમાં રોકાણ કરતા પહેલા જે રોકાણકારો છે તેમણે સાવચેત રહેવું જોઈએ? એટલે આ વર્ષે આપણે જોયું છે કે અમુક કોમોડિટી રિલેટેડ સેક્ટર્સ, ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલના શેરોમાં એક અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. ચાઇનામાં વિન્ટર ઓલિમ્પિક્સ છે ફેબ્રુઆરી 2022 સુધી, એટલે એમને પ્રદૂષણને ઘટાડવા માટે આ બધી કેપેસિટી બંધ કરી છે. ધીરે ધીરે આ બધી કેપેસિટી પાછી ચાલુ થશે અને એના ભાવમાં સારો એવો ઘટાડો આવી શકે એમ છે. એટલે એક સેક્ટર કે જે અહીંયાથી નેક્સ્ટ 3-4 મહિનામાં મને લાગે છે કે ધીરે ધીરે સાવચેત થઈને આપણે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવું જોઈએ, તો એ કેમિકલ રિલેટેડ સેક્ટર છે. રાઈટ. સાથે જે ટ્રેડર્સ છે અને ઇન્વેસ્ટર્સ, તો નવું વિક્રમ સંવત ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે કેવું રહેશે? ટ્રેડર્સે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ? એટલે જે લોકો વાયદામાં રોકાણ કરે છે, જે એફએનઓમાં રોકાણ કરે છે, એમને આ વર્ષે ઘણું સારું રિટર્ન મળ્યું છે. પણ આગલા વર્ષમાં તેજી અને મંદીના બંને તરફની સાયકલો જોવા મળશે, એટલે થોડું સાવચેતી રાખવી પડશે. એકધારી તેજી જે જોવા મળી છે એવી એકધારી તેજી આવતા વર્ષે આપણને જોવા ના પણ મળે. અને જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશો, સારા શેરને ઘટાડે જો ભેગા કરશો, તો હજી પણ આપણને ઓપોર્ચ્યુનિટી છે સારું કમાવાની. ટ્રેડર્સે જે બહુ મોટા બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે એમાં બહુ આક્રમક રીતે આ વર્ષે ટ્રેડિંગ ના કરવું જોઈએ. આ વર્ષે થોડું સાચવીને રહેશે તો આ વર્ષ કરતાં પણ આવતા વર્ષે પણ આવી જ રીતે આપણે એક સારી દિવાળીની ઉજવણી કરી શકીશું. રાઈટ. સતત જે સ્ટોક એસઆઈપી છે તેને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? તેનું ચલણ કેટલું વધવું જોઈએ? ધીરે ધીરે ડાયરેક્ટ સ્ટોકમાં એસઆઈપી કરવાનું, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચલણ વધી રહ્યું છે. અને મને લાગે છે કે આપના આ પ્રોગ્રામ છે બધા જેમ વધે છે એજ્યુકેશન, તેમ આ ચલણ વધશે. રાઈટ, થેન્ક યુ. તો દર્શક મિત્રો, દિવાળીના દિવસે આજે મોર ટ્રેડિંગ થઈ રહ્યું છે. આગામી વિક્રમ સંવતમાં સ્ટોક સ્પેસિફિક રોકાણ કરવામાં આવશે તો ચોક્કસથી લાંબા ગાળે ઉત્તમ વળતર મળશે. આપણી સાથે જોડાવા બદલ આપણે દિવસભાઈનો આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, આપણે અમારી સાથે જોડાયા તે બદલ આપનો